આવી ખુમારી હોવી જોઈએ કે મા બાપને તમારા લીધે ક્યારેય ઝૂકવું ન પડે, આપણે એટલા વફાદાર તો બનીએ જ બનીએ. અને દીકરાને કદાચ કોઈ એમ થાય ને કે આ છોકરી ગમી ગઈ છે ને આપણે ભાગીને લઈ આવી છે, ત્યારે રોક જોઈએ. કારણ કે આપણી દીકરી જાય ને તો આપણને ગમતી વાત નથી, તો જે ઘરેથી દીકરી આવી હશે ને એના પરિવારને ગમતી વાત નહીં હોય. દીકરાને કહેવાનું જા પગભર બન, સંપત્તિમાંથી એને બાકાત કરી દો. એ દીકરાને ખબર પડે કોકની દીકરી ઉઠાવી હોય ને પહેલા મારા મા બાપની મેં પૂછવું પડે, એક વખત મારે પૂછવું પડે. પ્રેમ તો બધાને થઈ જાય, પણ પ્રેમ એવો હોય કે કેપેબલ બનો, મા બાપ સામેથી હા પાડવા જોઈએ કે નહીં તું આની યારે છે. કોઈ પણ જ્ઞાતિ જાતિ હોય, આઈએએસ ઓફિસર હોય ને તો તમારા દિલને એમ થાય કે નહીં, હા મારી દીકરીએ કે દીકરાએ સિલેક્શન કર્યું છે એ શ્રેષ્ઠ કર્યું છે, કારણ કે એની અંદર કંઈક તો છે. પણ અત્યારે માત્ર ચહેરા જોઈને કે માત્ર થોડીક સંપત્તિ જોઈને જો મોહાઈ જતા હોય તો એ વફાદારી ક્યાંક તમારી ખૂટે છે. અને પહેલાની દીકરીઓ તો એવી હતી, ઘણાય તમે એવા જોયા હશે કે દીકરીઓ લગ્નના 2 કે 5 મહિનાની અંદર તેના પતિનું મૃત્યુ થયું હોય, સંતાન પણ ન હોય, અને છતાંય તે સ્ત્રી એવું કહેતી હોય કે મારે એક ભાવની અંદર 2 ભાવ નથી કરવા, આખી જિંદગી એની સેવા કરવા માટે એના સસરાને ત્યાં રહે છે. આવી નારી રત્નો છે ને, આવી દીકરીઓ છે ને, એને વંદન છે. ઘણા એવા પુરુષો છે જે આર્મીની લાઈનની અંદર હશે. આપણે લક્ષ્મણજીની વાત શીખવે છે કે 14 વર્ષ પોતાની પત્નીથી દૂર હતા. પેલું નાક કાપી નાખ્યું, એનું નામ શું હતું? શૂરપંખા. વિશ્વની સુંદરી હતી. એ ત્યાં ગઈને એનું કીધું કે તારી પત્ની તો તારી સાથે નથી, કે તું મને અત્યારે થોડીક વાર માટે પસંદ કરીને લગ્ન કરી દે, તેમાં મારે નવાઈ નથી. ત્યારે લક્ષ્મણજી એવું કીધું હતું કે મારી પત્ની ત્યાં મારી ઊંઘ લઈને સૂતી છે, અને એને હું વફાદાર ન રહું ને તો 14 વર્ષનો મારી ભાઈની સાથે વિતાવેલી મેં ક્ષણ છે ને એ વાહિયાત કહેવાય, એ પાણીમાં ગઈ કહેવાય. ભલે મારી પત્ની મારાથી દૂર નથી, પણ હું એનાથી વફાદાર હોવો જોઈએ. આ એબીસીડીનો આ એ અક્ષર તમને શીખવે છે કે જીવનમાં ક્યારે પણ વફાદારી ન ચૂકો. કારણ કે એક દીકરી કે એક દીકરાની ઘરે કંઈ પણ પ્રશ્ન બનશે ને, એટલે એના સમાજમાં એની આસપાસ રહેતા હશે ને બધાને એમ થશે કે આપણી દીકરી ન ભણતી હોય સારું, હો એ દીકરી ભણતી હતી ને આવું થયું. એટલે તમારા એકના લીધે આસપાસનું ઘણું બધું સડે છે. એક કેરી સડેલી હોય ટોપલામાં પડી હોય ને, તમે 5 દી ધ્યાન ન આપો ને એટલે બીજી 5 સડે. પણ એક સડેલી હોય જો તમે ઉઠાવી લ્યો તો બીજી 5 ને અસર ન થાય. એલ પછી એમ, એમ ને તું ધ્યાન રાખજો, યાદ રાખજે તું. એલ પછી એમ, મેચ્યોર એન્ડ મોટિવેટ. મેં તમને કીધું કે ઘણા 30 વર્ષના થયા હોય ને તો એને એવું ન થતું હોય કે આપણે કમાવવું જોઈએ. આ એક સત્ય પ્રસંગ મેં મારી આંખે જોયેલો છે, મેં મારી નજરે જોયેલો છે. એક વખત હું 8:30 વાગે મારા ઘર તરફ જતી હતી. મારા ઘરના પાછળની અંદર એક ઝૂંપડપટ્ટી જેવો વિસ્તાર આવે છે, અને ત્યાં એક 8 વર્ષની દીકરી અને એનો નાનકડો 4 વર્ષનો એનો ભાઈ એની સાથે એ કચરો વીણતી હતી. એક મોટી એની સાથે થેલી હતી, એની અંદર પ્લાસ્ટિકની બોટલો આપણે જ્યાં ત્યાં ફેંકી દઈએ છીએ, પર્યાવરણની સુરક્ષા જાળવતા નથી, તો એ બધો કચરો છે એ ભેગો કરતી હતી. એટલે મેં જોયું તો 8:20 સમય થયો હતો. મેં ગાડી ઊભી રાખી, દીકરીને પૂછ્યું કે બેટા 8:30 સમય છે, આ અંધારું છે, પાછળથી ઝૂંપડપટ્ટી જેવો થોડો પછાત એરિયો છે, તો તું શા માટે અહીંયા 8:30 વાગે આ કચરો વીણવાનું કામ કરે? દિવસ તારે નથી ઉગતો? ત્યારે દીકરી એવું, મેં તો તારી આસપાસ કોઈ તારું કોઈ છે ને, નાનો એવો ભાઈ છે, એને તું લઈને અહીંયા આવી છો? ત્યારે એ 8 વર્ષની દીકરી મને એવું કહે છે કે દીદી તમને સામે જે પેલા એક બેન દેખાય છે ને બેઠા છે ચાદર ઉપર, મેં કીધું હા, કે મારા મમ્મી છે. એના શરીરની અંદર એને ખંજવાળ આવી, એને રોગ નીકળો, એનું લોહી બારું આવે છે, એનું શરીર ગંધાય છે, કે જેના લીધે મારા પપ્પા અમને ત્રણેયને છોડીને જતા રહ્યા છે. મારા મમ્મી આવી હાલતની અંદર, અમારે રહેવા માટે કોઈ છત નથી, અમારે પાથરવા કે ઓઢવાનું એક જ વસ્તુ છે, દિવસે અમે પાથરી દઈએ, રાત્રે આને આવો ઓઢીને સૂઈ જઈએ. મારા મમ્મી આવી પરિસ્થિતિની અંદર ક્યાંય કમાવા જઈ શકે એમ નથી. આખો દિવસ મારો 4 વર્ષનો ભાઈ ને હું 8 વર્ષની અમે ભેગું કરીએ છીએ, આખો દિવસ કચરો વીણીએ, પ્લાસ્ટિકનો, સ્ટીલનો, લોખંડનો જે પણ કચરો થાય અમે ભંગારવાળાને ત્યાં આપી આવીએ, અને ભંગારવાળો અમને દિવસના 60, 70 કે 80 રૂપિયા આપે. બન્યું એવું કે ગઈકાલે એસએમસી વાળા આવ્યા હતા, એ બધું સાફ કરીને જતા રહ્યા હતા, એટલે અમને કચરો નથી મળ્યો. પણ આજે અમે કચરો વેળીને દેવા જશું, સાંજે 8:30, 9 વાગે કે દુકાન બંધ થઈ જશે, અને ત્યાંથી જો એમને 50 રૂપિયા આપશે ને તો અમે 2 કે 3 વડાપાઉં લાવશું અને અમે અહીંયા ખાશું. 8 વર્ષની દીકરીની મેચ્યોરિટી તો તમે જુઓ. આપણા દીકરાને ક્યારે એવું નથી થતું કે મારા બાપની ગેરહાજરી છે તો મારે કમાવવું પડશે. ત્યારે સમજજો કે તમે ગમે એવડી ઉંમરમાં હોય, તમને તમારા મમ્મી પપ્પા 100 કે 200 રૂપિયા 500 રૂપિયા વાપરવા આપતા હોય તો એનો મતલબ એવો બિલકુલ નથી કે આપણે 500 વાપરી નાખીએ. ક્યારેક ગલ્લાની અંદર 400 રૂપિયા નાખજો, આખા મહિનાના માત્ર 100 રૂપિયા વાપરજો. એ 400 રૂપિયા ભેગા થાય, 1 કે 2 વર્ષના અંતે તમારી ફીસ હોય 20 કે 25,000, 5,000, 10,000 જેટલી પણ હોય, પપ્પાને એવું કહેજો કે 6 મહિનાની પપ્પા તમે ફી ભરો, 6 મહિનાની ફી હું ભરું છું. બાપને અહીંયા ટાઢક થાય કે મારા સંતાનો આવા છે. અમુક જગ્યાએ તમે જોવો, અમુક બાળકોને તમે જોવો ને ત્યારે એમ થાય કે આટલું એવું બાળક આટલું બધું કરતું હશે, પણ એની માથે જવાબદારીઓ આવે છે ને એ શીખવે છે.
એમ મોટિવેટેડ એન્ડ મેચ્યોર, બહુ નાના હોય ત્યારથી મેચ્યોરિટી. કેટલા બહેનો અહીંયા એવા બેઠા છે જે પોતે 5મું કે 6ઠું ભણતા ને, લગ્ન થઈ ગયા ને દીકરા ઘરે છે, 5મું કે 6ઠું ભણતા ત્યારે રોટલા બનાવતા. હાથ ઊંચો કરજો. આજની જનરેશનને આ જોવા જેવું ખરું. કેટલા એવા હતા 5મું 6ઠું 7મું ભણતા ત્યારે ભેંસ કે ગાય દોતા હતા? હા ને? હા. હવે તમારી દીકરીઓને કદાચ એવડી ઉંમરની અંદર તમે નહીં શીખવાડી હોય, પણ શીખવાડજો કે તમે ક્યારેક ન હોય ને ત્યારે 2 રૂપિયાની એટલે 2 મિનિટમાં બનનારી મેગી હોય ને, એ એક જ ન ખાય. એ ઘરે પપ્પા કે દાદા કે બા હોય ને તો એ સરસ મજાની શાક ને રોટલી એને જમાડી શકે. કાંઈ ન આવડે ને તો પરોઠા શીખવાડજો, કાંઈ ન આવડે ને તો છેલ્લે થેપલા શીખવાડજો. આ તો સ્વિગી ઝોમેટો આવી ગયો, બધું બંધ થઈ ગયું છે, જાતે બનાવવાનું. આ મેચ્યોરિટી છે એ આપણામાં અંદર હોવી જોઈએ. એમ પછી એન થોડાક આગળ આવી જાવ એટલે પાછળ ઊભા છે ને એમને થોડીક અગવડતા ન થાય. આપણે જે પાછળથી આવ્યા છે ને એક વખત એના માટે તાલીઓના ગડગડાટથી વધાવી એક આવ્યા છે. નકર ભજીયાની જે સુગંધ આવે છે પડ્યા રહે, તમારે મારે પાર્સલ લઈ જવા પડે. આવો થોડાક આગળ આવો, જેના લીધે પાછળ ઊભા છે ને એને અગવડતા ન પડે, એની સાંભળી શકે, બેસી શકે. તમારામાં બહેનોની સંખ્યા વધારે છે, પણ આવે છે ને, એમ કયો આવે છે. આપણે ફરીથી એક વખત પાછળથી આવ્યા છે ને એના માટે આપણે તાલીઓના ગડગડાટથી વધાવીએ. તેને આપણે આગળ બેસવાની જગ્યા નથી આપી. હા, એમ પછી આવે છે એન. એન એટલે કે નેશન્સ લવર. 15મી ઓગસ્ટ હમણાં ગઈ, દરેક વ્યક્તિએ તિરંગાને માન આપ્યું. 16મી ઓગસ્ટે સાંજે જોયા હશે તમે તિરંગા ક્યાં હતા. આ રાષ્ટ્રપ્રેમ છે? નથી. તમે તમારું પોતાનું ગાર્ડન હોય, તમે તમારી પોતાની 2, 5, 10 ફૂલ છોડ વાવ્યા હોય તો એની અંદર તમે નુકસાન ન થાય તમે એવું જોવો. કોઈ વ્યક્તિ તમારું ફૂલ તોડી જાય તો તમને દુઃખ થાય, તમે અંદર ખાતર નાખ્યા કરો, સરસ પાણી આપો, પણ તમે ગવર્મેન્ટના ગાર્ડનની અંદર જાઓ છો તો ત્યાં કેમ તમે બેઠા બેઠા પાંદડા તોડ્યા જ કરો. અમુક તો એવા હોય, તાળી હોય કે નાળિયેરી હોય તો એની અંદર ઓલા પરિકર લઈને જાય, નામ લખી આવે. એટલે ભાઈ એની ઉપર હું કામ એને છે? તારો પ્રેમ છે તો તારા દિલની અંદર રાખ. એની ઉપર નાળિયેરીને હું કામ એમ કે છે કે અમે બહુ પ્રેમ કરીએ છીએ? એટલે જ્યાં પણ તમને ગવર્મેન્ટની પ્રોપર્ટી છે, જે ગવર્મેન્ટનો જે વસ્તુ છે એની અંદર ક્યાંય પણ રીતે નુકસાન ન થાય તો એને પણ એક દેશ પ્રેમ કહેવાય. આર્મીના જવાનના કપડાં પહેરી લેવાય, પોલીસના કપડાં પહેરી લેવાય, એનાથી દેશ પ્રેમ ન છલકાય. સમયે જો તમે અઢળક રૂપિયા કમાતા હોય તો સમયસર ટેક્સ ભરો તો એ દેશ પ્રેમ છે. કોઈની સાથે કોઈ ખોટું ન કરો એ દેશ પ્રેમ છે. કોઈ સારું સમાજ હિતનું કામ થતું હોય, તમે તમારું કાંઈ ન આપો, તમે તમારી હાજરી આપો, એ દેશ પ્રેમ છે. અને આપણે આપણા બાળકોને એવા સરસ બનાવીએ કે આખી દુનિયા એની ઉપર ગર્વ લઈ શકે, એ એક પ્રકારનો દેશ પ્રેમ છે. એન પછી ક્યાં ગયો ભાઈ? એન પછી આવો. એન પછી ઓ આવે છે. મેન એટલે એક્ટિવ રાખ્યો છે કે મગજથી સતત એક્ટિવ રહે. ઓ એટલે ઓપ્ટિમિસ્ટિક. આનો પણ શબ્દ કદાચ તમારા માટે આ શબ્દ નવો હશે. ઓપ્ટિમિસ્ટિકનો મતલબ એવો થાય કે આશાવાદી. બાળક ગર્ભમાં હોય, તમને આશા જ હોય કે 9 મહિના પછી એનો જન્મ થશે. આશા છે ને એ જીવંત રાખે છે, અને એના માટે ગુજરાતીમાં સરસ કહેવત છે કે આશા સૌની અમર છે. જે ઘરેથી કોઈ એવો વ્યક્તિ હોય કે જે સૈનિક હોય અને જે દેશની સરહદો જો આવતી હોય એની ઉપર લડવા ગયો હોય તો એની બેનને પૂછો ને કે તારો ભાઈ આવશે, તો એ દિલથી એમ કે હા મને આશા છે કે આવશે જ. એના પત્નીને પૂછો ને તો એમ કે મને આશા છે એ આવશે જ. આ આશા હોવી ને એ જ તમને જીવંત રાખે છે. એક આદિવાસી બાળક હતું, એ રોજ જુએ કે ફુગ્ગાવાળો આવે છે. રોજ ફુગ્ગો છે ને ઓલો ફુગ્ગાવાળો હોય ને એના ફુગ્ગાનું વેચાણ થાય ને એટલે એક ફુગ્ગો રોજ ઉડાડે. એટલે હિલિયમના ગેસ ભરેલા ફુગ્ગા હોય ને એટલે બધા બાળકો આવે ત્યાંથી ખરીદે. એક કાળા કલરનો ફુગ્ગો એવો હતો કે જે ક્યારેય ન ઉડાડે. એટલે આદિવાસી સમાજનો બાળક હતો, એ શામ હતો. એટલે એને ફુગ્ગાવાળા પાસે આવું પૂછ્યું કે આ બધા જ ફુગ્ગા ઉડે? એટલે પેલો કે હા. એટલે કે કાળા કલરનો ફુગ્ગો છે એ ઉડે? એટલે પેલાને ખબર પડી કે આ શું પૂછે છે. એટલે ફુગ્ગાવાળો એવું એને કહે છે કે બેટા કાળા કલરનો ને બધા જ કલરના ઉડે. બધા ફુગ્ગા ત્યારે ઉડે કે જેની અંદર કંઈક છે, અંદર હિલિયમ હોય તો ફુગ્ગો ઉડે, નકર તો ફુગ્ગો નીચે પડી જાય, અંદરથી હવા વહી જાય તો. દરેક વ્યક્તિ છે ને એની પાસે ઉડવાની ક્ષમતાઓ છે.
દરેક વ્યક્તિ છે ને એની પાસે આસમાનમાં પોતાની જગ્યા, પોતાનું નામ નોંધાવવાની એની પાસે ક્ષમતાઓ છે, પણ ક્યારે પોતાની અંદર કંઈક હશે ને તો તમારા 90% આવ્યા હોય પણ બાજુવાળામાંથી જોઈને તો એ તમને ક્યાંય કામ ન લાગે, પણ તમારા 70% જ આવ્યા હોય ને તમારી પોતાની મહેનત ના હોય ને તો બની શકે ભવિષ્યમાં તમે ડોક્ટર થઈ શકો ખરા. આ 55%નું રિઝલ્ટ છે ને હું બોલી શકું છું એનું કારણ એ છે કે 55 પોતાની મહેનત ના હતા, પણ 90 આવ્યા હોય તો 90 ગામની જોઈને મહેનત ના આવ્યા હોય તમારામાં તો તે તમારું કાંઈ થાય નહીં. એટલે કોઈ પણ ઘટના બને આશા હંમેશા રાખજો કે આવું તો થશે જ, આપણે પાસ તો થશું જ, એટીકેટી તો નહીં જ આવે, તકલીફ તો નહીં જ થાય. દવાખાને ગયું હોય કોરોનાની અંદર એ માણસ અને એ મનથી એવું નક્કી કરે કે આઈ હોપ કે હું બચી જાઉં, તો દુનિયાની તમામ શક્તિઓ છે ને એને બચાવવા માટે કામ કરે, પણ એ મનથી એમ કે હું તો હારી ગયો, હું તો મરી ગયો. એટલે દુનિયાની જેટલી પણ શક્તિઓ છે ને બધી એને અસર કરે કે આ બરોબર છે, હારી ગયો છે ને તો હારવા જ જોઈએ. ઓ તમને એવું શીખવે છે ઓપ્ટિમિસ્ટિક. ઓ પછી પી પેશન, તમારી ધગશ. તમે રવિન્દ્ર જાડેજાને ઓળખો છો? હા કે ના? ઓળખતા જ હશો. જામનગરનું ગુજરાતનું ગૌરવ છે, ઓળખવા જ જોઈએ. રવિન્દ્ર જાડેજા 17 વર્ષની હતા ને ત્યારે એમના મમ્મીનું મૃત્યુ થયું હતું અને એમના પપ્પા હતા ને વોચમેનનું કામ કરતા હતા. એની પાસે 2 ઓપ્શન હતા. 17 વર્ષની ઉંમરે કાં તો એ ઘરકામ શીખી જાય, રસોઈ શીખી જાય અને એના પપ્પાનું બધા બહેનો હતા એની સાથે રહે, અને બીજો ઓપ્શન હતો પપ્પા વોચમેનનું કામ કરતા હતા તો એ ભલામણથી આપણે પણ ક્યાંક વોચમેનની અંદર ગોઠવાઈ જઈએ. પણ એનું પેશન, એની ધગશ એવી હતી કે આ દુનિયા મને વોચમેનના દીકરા તરીકે નહીં, આ દુનિયા મને બેસ્ટ ક્રિકેટર તરીકે યાદ રાખે. અને પોતે ક્રિકેટરની અંદર જંપલાયું, રાત દિવસ મહેનત કરી અને આજે આપણે બહુ ગર્વથી મોદી સાહેબ એને એવું કે હા જાડુ બાપુ, આવી રીતે એ ઓળખાણ એને ઊભી કરી. ધોરણ 10 ની અંદર સચિન ફેલ, છતાંય આજે ગોડ ઓફ ક્રિકેટ તરીકે કોઈનું નામ આવતું હોય તો સચિન. ધોરણ 12 ની અંદર એક્ઝામ દેવાની તૈયારી, એક બાજુ તો એક્ઝામ હતી, એક બાજુ એની ટેસ્ટ મેચ ચાલતી હતી અને આ બાજુ વિરાટ કોહલીના પપ્પાનું દેહાંત થયું હતું ત્યારે એને નક્કી કર્યું હતું કે પપ્પાને અગ્નિદાહ ત્યારે જ દઈશ કે જ્યારે આની અંદર હું સદી કરીશ. અને એ જ દિવસે વિરાટ કોહલી એની અંદર સદી કરી અને પછી એના પપ્પાને અગ્નિદાહ આપ્યો હતો. આ પેશન છે, આ ધગશ છે, જે જીવનમાં જે સમયે જે ઘટના બનવાની છે એ બનવાની જ છે. આ વખતે પણ એવું બન્યું છે કે ઘણાય માર્ચની અંદર એક્ઝામ ચાલતી હતી બાળકોને, 10માની 12માની, પપ્પાનું દેહાંત થઈ ગયું હતું, દીકરાને ખબર છે અને છતાંય સાહેબ ડિસ્ટિંક્શનની અંદર આવ્યા છે, A1 A2 ગ્રેડ લાવ્યા છે. આવા દીકરાઓને વંદન છે કે જે સમયે જે ઘટના ક્ષણ માટે ઘટી છે અને એને સ્વીકારવાની જ છે કે જતા રહ્યા છે એ પાછા નથી જ આવવાના, પણ છતાંય તે એને થોડીક વાર એક બાજુ મૂકી દીધું છે. અને IIM માંથી રિજેક્ટેડ માણસ, તમે લેન્સકાર્ટ તરીકે નામ સાંભળ્યું છે, પિયુષ બંસલ. લેન્સકાર્ટનું આપણે એક અહીંયા આઉટલેટ અહીંયા અમરેલીમાં પણ છે. IIM માંથી એને રિજેક્ટ કરી દેવામાં આવ્યો હતો એ માણસને. અત્યારે IIM, હમણાં દીકરાની આપણે વાત કરી હતી ને, IIM ની અંદર કેસ સ્ટડી છે ને એ આ લોકો શીખવે છે કે લેન્સકાર્ટની અંદર એને સ્થાપના કેવી રીતે કરી, આ કમાયો કેવી રીતે. ઝુડિયોનું તમે નામ સાંભળ્યું હશે, આપણા અમરેલીની અંદર પણ છે એક બ્રાન્ચ છે ને, હું ભૂલ ન કરતી હોય, ઝુડિયો બ્રાન્ચ છે, આપણે અરજી આપશું. ક્ષમા છે ને એ ઝુડિયો જેવી જ છે. તો એ 2008 થી શરૂઆત થઈ, 7 કે 8 જ સ્ટોર હતા. ઝુડિયોની અંદર તમે જાઓ તો મેક્સિમમ તમને 999 રૂપિયાની જ વસ્તુઓ મળે, પણ આજે આખા ભારતની અંદર 546 થી વધારે સ્ટોર છે. એનું કારણ એ છે કે પેશન, કે ધગશ. તમે નક્કી કર્યું છે કે મારું આવું તો કરવાનું જ છે. કદાચ એ ધગશ મેં તમને કીધું મારી પાસે 10 સિલ્વર મેડલ છે, એનું કારણ એ છે કે જે ધગશ હતી કે તમે મને ના પાડી હતી તો સિલ્વર મેડલ તમારા જ મારે ભેગા કરવા છે. એટલે ધગશ છે ને એ પણ તમને ક્યાંક આગળ લઈ જાય છે. ઘણી વખત આપણા બાપા ફી ભરતા હોય પણ આપણા ધગશ ન હોય ને આપણે ઊંધી ચોપડી પકડીને એ આવે ત્યારે વાંચતા હોય તો ભેગું ન થાય. પી પછી ક્યુ, ક્વોલિટી ટાઈમ એન્ડ ક્વોન્ટિટી.